મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ખાતે યોજાયેલ શ્રી વાડીનાથ શિવ મંદિરના ભવ્યાતિ અતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુરુવારે તરબ વાડીનાથની જગ્યામાં આયોજિત પ્રસંગમાં ઉપસ્થિત રહેનારા છે, જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ત્યારે સમગ્ર દેશની આસ્થાનું કેન્દ્ર એવા વિસનગર તાલુકાના તરબ વાડીનાથ ધામ ખાતે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લોકો લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે। સવારથી સાંજ સુધી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આવતીકાલે તારીખ 22મીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તરબ આવી રહ્યા છે, જેને લઈને પાટણ નગરપાલિકા દ્વારા 15 સફાઈ કામદારો અને 2 સુપરવાઇઝરો સાથે એક ડ્રાઈવરને તરબની સ્વચ્છતાની કામગીરી માટે બુધવારે સાંજે રવાના કરાયા હોવાનું પાલિકાના એસઆઈ આસમાન પાલે જણાવ્યું હતું। 16/2/24 થી 22/2/24 સુધી વાળીનાથ મહોત્સવ તરબ ખાતે શ્રી વાળીનાથ મહાદેવ મહોત્સવ ચાલી રહેલો હોય, જેના મંદિરના ઉદ્ઘાટન સારું માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન શ્રી ઉપસ્થિત રહેનાર હોય અને સદરનું જગ્યાએ સઘન સફાઈની ખૂબ જ આવશ્યકતા હોય। વિવિધ નગરપાલિકાઓમાંથી સ્ટાફ માંગેલ હોય। આપણી કક્ષાએથી 15 સફાઈ કામદાર, દરેક વોર્ડમાંથી 2 સફાઈ કામદાર એ રીતે ફાળવેલ છે કે જેથી પાટણ નગરપાલિકાની સ્વચ્છતામાં પણ કોઈ અવ્યવસ્થા ઉપસ્થિત ના થાય તે રીતની વ્યવસ્થા કરી 15 સફાઈ કામદાર, એ સુપરવાઇઝર તેમજ ડ્રાઈવર સહિતનું ટ્રેક્ટરની વ્યવસ્થા વાળીનાથ મહોત્સવ ખાતે કરી આપવામાં આવે છે।